ચોથા નેસડા ગામની કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। શિયાળાના પિયત સમેત પાણી ન આવતા ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી છે। કહ્યું કે કેનાલમાં નિયમ મુજબ પાણી છોડવામાં આવતું જ નથી અને જ્યારે પાણી આવે ત્યારે પણ કેનાલની સાફ સફાઈ થતી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પાણી છોડવામાં આવતું નથી। તાત્કાલિક કેનાલની સાફ સફાઈ કરી પાણી છોડવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારી વિનંતી એટલી છે કે ભોડ રોજ અને ગાયન બધું આવે છે, પોણી હાથે આવે છે, કોઈ કાઢતું છે નહીં। અમે કાઢો કોઈ કાઢવા આવતું નથી। આમ કે અધિકારીઓ કહે છે કે અમે મોકલો કાઢવા, કોઈ આવતું નથી અમારે અહીંયા। તો હવે એનું કરવું શું અમારે? બોલો, અમારી કાઢવાની વિનંતી આટલી છે। આ ચોથા નેસડા ડિસ્ટ્રિક્ટમાં અત્યારે સાહેબ લગભગ 10 દાડાથી અમારા ફોંગડીના વિસ્તારમાં 10 વાગે ને સવારના એટલે પોણી કપાઈ જાય। અત્યારે ખેડૂતોને પોણીની બરાબરની જરૂરિયાત છે। એ લોકોને મેં ખેડૂત તરીકે ફોન કરો તો એ ફોન ઉપાડતા નથી અને ઓમ પાછા કોઈ આગેવાન પાસે ફોન કરો કે વાત કરાવો એટલે એ કે ખેડૂતો પોણી મોગ નથી। તો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે, અત્યારે ખેડૂતોને બીજા પોણી પાવાની તે સિઝન ચાલે અને ખેડૂતો પોણી મોગે છે, પણ સત હકીકતમાં અધિકારીઓ કેનાલ ઉપર આવી તપાસ નથી કરતા કે નથી જોતા। આ અમારે જે કૂવો હરભાઈનામાં આવેલો છે, આની અંદર રોજની 2-4 ભોડ આવે તણાઈ અને એ રોજ અમે ખેડૂત તરીકે બધા બહાર કાઢવા અહીંથી કરીને ચોથા નેસડા સુધી દરેક પોણી પીએ અને આ પોણી પીવાથી રોગ થાય છે અને એનો જવાબદાર કોણ? અને અધિકારીઓને વારંવાર ફોન કરો તો કે એ તો સાફ સફાઈ થઈ ગઈ, પણ આ હોય તો રોજના અમે જ અહીંથી ભોડ બારો કાઢી નાખો, ભોડ બારો કાઢો ને એટલે અમારે રૂપિયા 200 નો ખર્ચો પડે।